હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો મિત્રો? બધા મિત્રો મજામાં છે. બધા મિત્રો આપણે વ્લોગનું સ્વાગત છે. અને મિત્રો આજે અમારે બનાવવાની છે દાળ-બાટી. અને મિત્રો બધો સામાન અમે લઈ લીધો દાળ-બાટી બનાવવા માટેનો. તમે જોઈ શકો છો કે અમે બધા મિત્રો ઉપર તો મિત્રો ચાર દાળ-બાટી બનાવવાની છે. હું તમને કહું કે દાળ-બાટી કઈ રીતે બનાવે છે. તો ચાલો મિત્રો આપણે સામાન લઈને ના જઈએ. અમારે સુનિલભાઈ ભથ્થાના કારીગર છે, તે બનાવી નાખો. સુનિલભાઈ તો ભથ્થો સારાનો બાકી. અને મિત્રો પછી તો સરો બે ગયો દાળ બનાવવા માટે. તમે જોઈ શકો છો કે શૈલેષભાઈ દાળ બનાવે છે. અને પછી તો આપણે બે ગયા મિત્રો રોટ સારવા માટે. તમે જોઈ શકો છો. અને પછી તો મિત્રો સરાભાઈ ને બેહાડી દીધા આપણે રોટ બનાવવા માટે. અને મિત્રો તમે જોઈ શકો છો કે સરાભાઈ અમારા રોટના કારીગર છે. અને મિત્રો પછી તો ભથ્થો જગવી નાખ્યો છે આપણે. અને મિત્રો કેટલાને દાળ બાટી ભાવે છે કોમેન્ટ ની અંદર જણાવી દેજો. અને મિત્રો પછી તો ભથ્થો ભરતો હતો. અને પછી તો આંબળી પલાળવા મૂકી દીધી. અને મિત્રો આ ભાઈ તમને જે દેખાઈ રહ્યા તે દાળના કારીગર છે. કોઈ ભાઈ કોન્ટેક્ટ કરવો હોય તો કહેજો આપણને બાકી. અને બાટી બનાવી નાખી. અને આ બધા કારીગરો જો બાટીને બનાવવા માટે બેસી ગયા છે. રોજ બાંધી દીધો અમે તે બધાએ બતાવી નાખી બાટી હો બાકી. અને પછી તો મરસું ખાંડી નાખ્યું. અને સમીરભાઈ વઘાર કરવા બે ગયા. પછી તો વઘાર કરી નાખ્યો દાળનો. અને પછી તો મિત્રો દાળનો વઘાર કરતા કરતા બાટી પણ શેકાઈ જાય ભથ્થામાં. અને પછી ભથ્થામાંથી બાટીને કાઢીને સાફ કરી નાખીએ કોથળાની અંદર નાખીને. તમે જોઈ શકો છો મિત્રો બધાય. મિત્રો બધાને આપણો વ્લોગ સારો લાગતો હોય છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો બનાવી સાફ કરી નાખી. અને પછી તો મિત્રો આપણને બેસી ગયા બધા જમવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ બધા આપણા ભાઈ બનો છે. અને મિત્રો જમવા માટે બેસી ગયા અમે. આજનો વ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધા મિત્રોને આપણો વ્લોગ સારો લાગ્યો છે. અને મિત્રો દરરોજ સવારે મિત્રો આપણી ચેનલની અંદર વ્લોગ આવવાના છે. મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. જય